ગુડ મોર્નિંગ. આપણે આના પહેલાના લેક્ચરમાં જોયું હતું કે એનર્જી મેનેજમેન્ટ અને એનર્જી ઓડિટ કોને કહેવાય. પછી આ ડેફિનેશન કે પાવર, એનર્જી, એનર્જી ઓડિટ, ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ, આ બધી ડેફિનેશન્સ જોઈતી. સેકન્ડ આપણે જોયું હતું કે ફર્સ્ટ અને સેકન્ડ લો, થર્મોડાયનામિક્સનો ફર્સ્ટ અને સેકન્ડ લો કોને કહેવાય. તો ફર્સ્ટ લો કોને કહેવાતો હતો કે જે એનર્જીને કોઈ દિવસ ક્રિએટ અથવા ડિસ્ટ્રોય ન કરી શકે પણ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એને ચેન્જ કરી શકે એને ફર્સ્ટ લો અથવા લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. પછી સેકન્ડ લો કહેતો હતો કે એનર્જી જે આપણે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરીએ એ દર વખતે યુઝફુલ વર્ક એટલે કામ લાગે એવામાં કન્વર્ટ આખે આખું ન થાય. અમુક એનર્જી હીટ તરીકે પણ મળે. એ હીટ કેવી રીતે ફ્લો કરશે તો કે ગરમ પદાર્થથી ઠંડા પદાર્થમાં. પછી સ્કીમના નામ બધા જોયા હતા કે પેટ સ્કીમ, MTTE માર્કેટ ટ્રાન્સફોર્મેશન, એનર્જી એફિશિયન્સીની, પછી ફ્રેમવર્ક ફોર એનર્જી એફિશિયન્ટ ઇકોનોમિક્સ, સ્ટાન્ડર્ડ અને લેબલિંગ, એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ, એનર્જી એફિશિયન્સી ઇન સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ અને નેશનલ. આ 3 થી 4 માર્કનો ક્વેશ્ચન. પછી કયા કયા ઇનિશિયેટિવ લેવાના કે નેશનલ કયા કયા ઇનિશિયેટિવ લીધા છે નેશનલ મિશન ઓફ ફોર એનહેન્સ એનર્જી એફિશિયન્સી માટે. હવે આજે આપણે જોશું કે એનર્જી ઓડિટની જરૂર શું કામ પડે છે. હવે એનર્જી ઓડિટ એટલે શું થતું હતું કે કઈ જગ્યાએ વેસ્ટેજ છે એ જાણવું અને એને કેવી રીતે આપણે ઓછું કરી શકીએ એના સ્ટેપ્સ જોવા. હવે એનર્જી ઓડિટ will help to understand more about the ways energy and fuel are used in industry. એનર્જી ઓડિટ આપણે શું કરશે કે કઈ જગ્યાએ એનર્જી અથવા ફ્યુલ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કેટલું વપરાણું છે એની ખબર ઇન્ફોર્મેશન આપશે. એન્ડ હેલ્પ ઇન આઈડેન્ટિફાઈંગ ધ એરિયા વેર વેસ્ટેજ કેન ઓકર. કઈ જગ્યાએ એનો દુરુપયોગ થાય છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં પણ હેલ્પ કરશે. અને વેર સ્કોપ ફોર ઇમ્પ્રુવમેન્ટ એઝ ઇટ, કઈ જગ્યાએ આપણે એનું વેસ્ટેજ ઓછું કરી શકીએ એ જોવા માટે આપણે એનર્જી ઓડિટનો ઉપયોગ કરીએ. હવે એનું મેઇન કામ શું છે એનર્જી ઓડિટનું તો કે પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ એનર્જી ઓડિટ. The primary objective of energy audit is to determine ways to reduce energy consumption per unit of product output. કઈ રીતે આપણે એનર્જી કન્ઝમ્પશનને એક યુનિટ આઉટપુટ માટે ઓછું કરી શકીએ કા ટુ લોવર ધી ઓપરેટિંગ કોસ્ટ. ઓપરેટિંગ જે કોસ્ટ હોય ચાલુ કરવાની કોસ્ટ એને ઓછું કરવું. એનર્જી ઓડિટ શું કામે યુઝ થાય તો કે કઈ જગ્યાએ વેસ્ટેજ થાય છે અને એને આપણે કેવી રીતે ઓછું કરી શકીએ અથવા ઇમ્પ્રુવ કરી શકીએ એ જાણવા માટે આપણે એનર્જી ઓડિટ કરતા હોય છે. હવે એનર્જી ઓડિટના 2 પ્રકાર છે. પહેલું છે પ્રિલિમિનરી એનર્જી ઓડિટ અને બીજું છે ડિટેલ. પ્રિલિમિનરી એટલે ઉપર છેલ્લું જોવું અને ડિટેલ એટલે ડિટેલમાં જોવું. ડિટેલ ઓડિટ ક્યારે થશે જ્યાં પેલું પ્રિલિમિનરી એનર્જી ઓડિટ થઈ ગયું હોય પછી ડિટેલ ઓડિટ થશે. હવે પ્રિલિમિનરી એનર્જી ઓડિટમાં આપણે શું ખબર પડે તો કે એસ્ટાબ્લિશ એનર્જી કન્ઝપ્શન ઇન ધી ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કેટલું એનું એનર્જીનું કન્ઝપ્શન વપરાશ છે એ જાણી શકીએ. પછી એસ્ટિમેટ ધી સ્કોપ ઓફ સેવિંગ. હવે આપણે જાણી લીધું કે કેટલું એનું કન્ઝપ્શન છે એની ઉપરથી આપણે એની સેવિંગ કેવી રીતે કરવું એ જોવાનું. ત્રીજું આઈડેન્ટિફાઈ ધી મોસ્ટ લાઇકલી એન્ડ ધી ઇઝીએસ્ટ એરિયા ફોર અટેન્શન. કઈ જગ્યાએ સૌથી ઓછું આપણે ઓછો ઉપયોગ કરી શકીએ એનર્જીનું એ જાણવું. આઈડેન્ટિફાઈ ઇમિડિયેટ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ સેવિંગ. તરત જ એમાં કઈ વસ્તુમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ અથવા સેવ કરવાનું એનર્જીનું એ જોવા માટે આપણે પ્રિલિમરી કરીએ. પછી સેટ અ રેફરન્સ પોઈન્ટ આઈડેન્ટિફાઈંગ એરિયા ફોર મોર ડિટેલ સ્ટડી મેજરમેન્ટ. એક રેફરન્સ પોઈન્ટ લઈ લેવાનો એના ઉપરથી આપણે શું કરવાનું કે ડિટેલ આપણે જે એનર્જી ઓડિટ કરવાનું હોય એ કરી શકીએ. અને છેલ્લું છે કે પ્રિલિમરી એનર્જી ઓડિટ યુઝિસ એક્ઝિસ્ટિંગ ઓર ઇઝીલી ઓબ્ટેન્ડ ડેટા. પ્રિલિમરી એનર્જી ઓડિટ કોનો યુઝ કરે છે ઇઝીલી ડેટા આપણે મળી શકે એ જ જગ્યાએ એ પ્રિલિમરી એનર્જી ઓડિટ થઈ શકે. પેલું શું છે કે એનર્જી કન્ઝપ્શન
ઓર્ગેનાઇઝેશનમાં કેટલું છે એ જોવું, એની ઉપરથી સ્કોપ જોવો કે આપણે એનું સેવિંગ કેવી રીતે કરી શકીએ. પછી સ્કોપ જોયા પછી કઈ એક જગ્યા અથવા એક ઇન્સ્ટ્રુમેન્ટ કા મશીન છે જ્યાં આપણે એનું અટેન્શન દેવું, ધ્યાન દેવું પડે એવું છે. પછી એના પછીનું સ્ટેપ કે એ જગ્યાએ આપણે કઈ રીતે સેવિંગ કરી શકીએ. પછી એક રેફરન્સ પોઈન્ટ જોવાનો જેનાથી આપણે ડિટેલ એનર્જી ઓડિટ કરી શકીએ. અને પ્રિલિમરી એનર્જી ઓડિટ ક્યાં યુઝ થાય, જ્યાં આપણે પહેલાથી જ ડેટા મળેલો હોય તો જ આપણે પ્રિલિમરી એનર્જી ઓડિટ કરી શકશું. હવે આવે છે ડિટેલ્ડ એનર્જી ઓડિટ. તો ડિટેલ્ડ એનર્જી ઓડિટ કોને કહેવાશે? Detailed energy audit offer the most accurate estimate of energy saving and cost. Detailed energy audit એકદમ ડિટેલમાં બધું ચેક કરશે, જેના લીધે આપણે એનર્જીનું સેવિંગ વધારે કરી શકું અને જે લાઇટ બિલ આવે એ પણ ઓછો થઈ શકશે. It consider the interactive effect of all products, account for the energy use of all major equipment. એ શું કરશે? બધા જ પ્રોડક્ટ ને સરખી રીતે ચેક કરશે. હવે ડિટેલ એનર્જી ઓડિટ 3 ફેઝમાં છે. પેલું પ્રી ઓડિટ ફેઝ, ઓડિટ ફેઝ અને પોસ્ટ ઓડિટ ફેઝ. પેલું પ્રી, પછી સેકન્ડ આવશે ઓડિટ અને ત્રીજું આવશે પોસ્ટ ઓડિટ ફેઝ. હવે પ્રી ઓડિટ ફેઝ 1 એટલે પ્રી ઓડિટ ફેઝ. એમાં શું હશે કે ઇનિશિયલ સાઇટ વિઝિટ એન્ડ પ્રિપેરેશન રિક્વાયર્ડ ફોર ડિટેલિંગ ઓડિટ. પહેલા ઇનિશિયલી આપણે સાઇટને વિઝિટ કરવાનું અને એક આખું રિપોર્ટ તૈયાર કરવાનું કે જેના માટે આપણે ડિટેલ ઓડિટ કરી શકીએ. During the initial site visit, the energy auditor engineer should carry out the following action. ઇનિશિયલ ટાઈમે આપણે કોઈ પણ ઓડિટર ગયું હોય કે એન્જિનિયર ગયું હોય એને શું શું ધ્યાન રાખવાનું? તો કે ડિસ્કસ વિથ ધી સાઇટ સિનિયર મેનેજમેન્ટ ધી એમ ઓફ ઇન્ડસ્ટ્રી ઓડિટ. એને શું કામે એનર્જી ઓડિટ કરવું છે એ કોને પૂછવાનું? જે ત્યાંનો સાઇટ મેનેજર હોય સિનિયર, એને એ વસ્તુ પૂછવાની. પછી ઇકોનોમિક ગાઈડલાઇન્સ એસોસિએટેડ વિથ રિકમેન્ડેશન ઓફ ધી ઓડિટ. હવે ઓડિટ કરાવે છે તો એના કંઈક રૂલ્સ હશે, એ આપણે એને સિનિયર ઓડિટર, સિનિયર મેનેજમેન્ટને કહેવાનું. ત્રીજું છે એનાલાઇઝ ધી મેજર એનર્જી કન્ઝપ્શન ડેટા વિથ ધી રિવેલન્ટ પર્સન. પછી એને એ પૂછવાનું અથવા એ જાણવાનું આપણે કે કઈ જગ્યાએ સૌથી વધારે એનર્જી કન્ઝપ્શન થાય છે. જેમ કે ઇન્ડક્શન મોટર હોય કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કે કંપનીમાં, જે વધારે એનર્જીનું કન્ઝપ્શન કરે તો એ પહેલા જોવાનું કે શું કામે આટલું બધું કન્ઝપ્શન કરે છે. ઓબ્ટેન સાઇટ ડ્રોઈંગ વેર અવેલેબલ, બિલ્ડિંગ લેઆઉટ, સ્ટીમ ડિસ્ટ્રીબ્યુશન, કમ્પ્રેસ એર ડિસ્ટ્રીબ્યુશન, ઇલેક્ટ્રિસિટી. એક સાઇટનું લેઆઉટ આપણે પાસે હોવું જોઈએ અને ટૂર ધી સાઇટ એ કંપનીઝ બાય એન્જિનિયરિંગ પ્રોડક્શન. એ આખી સાઇટને આપણે આપણી રીતે સરખી રીતે જોવાનું. પેલું શું કરવાનું કે એને સિનિયર મેનેજમેન્ટને પૂછવાનું કે એનર્જી ઓડિટ એને શું કામ કરાવવાનું. પછી બધી ગાઈડલાઇન્સ એને સમજાવવાની. ત્રીજું કે કઈ જગ્યાએ સૌથી વધારે એનર્જી કન્ઝમ્પશન થાય છે એનું ડેટા લેવાનું. પછી આખા ડ્રોઈંગ્સ અવેલેબલ હોય એની પાસે ઇન્ડસ્ટ્રીના અથવા કંપનીના, તો એ એની પાસેથી લઈ લેવાનું અને આપણે આપણી રીતે બધું ચેક કરવાનું. હવે મેઇન એમ શું છે વિઝિટ કરવા માટે? તો ફાઇનલાઇઝ ધી એનર્જી ઓડિટ ટીમ ટુ આઈડેન્ટિફાઈ ધી મેન એનર્જી કન્ઝ્યુમિંગ એરિયા. કઈ જગ્યાએ વધારે કન્ઝપ્શન છે. આઈડેન્ટિફાઈ એની એક્ઝિસ્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એડિશનલ મીટરિંગ રિક્વાયર્ડ. કોઈ વધારાનું ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે કે નહીં એ આઈડેન્ટિફાઈ કરવાનું. ટુ ડિસાઇડ વેધર એની મીટર વિલ હેવ ટુ બી ઇન્સ્ટોલ્ડ ટુ ધી ઓડિટ. હવે એ જોવાનું કે જો કોઈ મીટર ઇન્સ્ટોલ કરવાની જરૂર છે કે નહીં ઓડિટ દરમિયાન. To identify the instrumentation required for carrying out audit, to plan with time frameમાં જ બધું થવું જોઈએ. To collect micro data on plant energy resource, major energy consuming center ને to create awareness through meeting program. હવે છે પોસ્ટ ઓડિટ ફેઝ. પોસ્ટ ઓડિટ ફેઝ કોને કહેવાય?
કે જ્યાં બધા ટ્રાન્ઝેક્શન પેમેન્ટ ને બધું થઈ ગયું હોય એની પછી ખાલી એક્યુરસી વેલિડિટી અને લીગલિટી કમ્પ્લીટમાં જ ફોકસ હોય એને શું કહેવાય પોસ્ટ ઓડિટ ફેઝ. એનું મેઇન કામ શું છે ઓબ્જેક્ટિવ તો કે એરર ફ્રોડ અને ઇરેગ્યુલારિટીને જાણવું, ટુ વેરીફાઈ કરેક્ટનેસ ઓફ અકાઉન્ટિંગ રેકોર્ડ કે અકાઉન્ટિંગ રેકોર્ડમાં કંઈ ભૂલ કે નથી ને, ટુ એક્સેસ એફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કે એફિશિયન્સી જોવાની ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની, ટુ એન્શ્યોર કમ્પ્લાયન્સ વિથ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે એ લોકોએ સ્ટેટમેન્ટ્સ આપેલા છે એની જ હિસાબેથી બધું થયું છે કે નહીં. હવે ડ્યુરિંગ પોસ્ટ ઓડિટ ધી ઓડિટર એક્ઝામિન બુક્સ ઓફ અકાઉન્ટ એન્ડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે અકાઉન્ટની બુક હોય અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરે. વાઉચર રિસિપ્ટ અને ઇનવોઇસ જે જનરેટ થતી ને કોઈ વાઉચર આપી હોય રિસિપ્ટ આપી હોય કે ઇનવોઇસ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઇનવોઇસ જનરેટ થઈ હોય એ વેરીફાઈ કરવું. ક્લાસિફિકેશન એન્ડ રેકોર્ડિંગ ઓફ ટ્રાન્ઝેક્શન, એક્યુરેસી ઓફ પોસ્ટિંગ એન્ડ ટોટલ પોસ્ટિંગ જેટલું છે એટલું જ ટોટલ છે કે નહીં. હવે ક્લાસિફિકેશન ઓફ એનર્જી કન્ઝર્વેશન મેજર 3 છે. પેલું શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ. એમાં પેલું શોર્ટ ટર્મ એટલે લો ઇન્વેસ્ટમેન્ટ, એમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું જોઈએ. તો શોર્ટ ટર્મમાં શું શું હશે તો ઓપરેશનલ ઇમ્પ્રુવમેન્ટ, પેલા જે ચાલુ કરવા માટેની ઇમ્પ્રુવમેન્ટ જોતી હોય એ, યુઝ ઓફ એનર્જી સેવિંગ ડિવાઇસ, એનર્જી સેવ કરવા માટેના ડિવાઇસ યુઝ થાય, ગુડ હાઉસકીપિંગ અને પેબેક પીરિયડ એટલે ફ્યુ ડેઝ ઓર ફ્યુ મંથ. પેબેક પીરિયડ એટલે આપણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ જ પાછું આપણે થોડાક ટાઈમમાં મળી જાય. પેલું ઓપરેશનલ ઇમ્પ્રુવમેન્ટ, બીજું એનર્જી સેવિંગના ડિવાઇસ વાપરવાના અને ગુડ હાઉસકીપિંગ, અને ચોથું આવે પેબેક પીરિયડ, જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલું જ આપણે પાછું થોડાક દિવસમાં મળી જાય. પછી મીડિયમ ટર્મ, તો મીડિયમ ટર્મમાં શું હશે યુઝ ઓફ કંટ્રોલ્સ, કોઈ પણ કંટ્રોલને યુઝ કરવા માટે, ઇક્વિપમેન્ટ મોડિફિકેશન, પ્રોસેસ ચેન્જ, એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી. અને પેબેક પીરિયડ કેવું હશે 1 વર્ષ, થોડાક મહિના અથવા 1 વર્ષ. કંટ્રોલ યુઝ કરવું એટલે કે કોઈ કંટ્રોલિંગ સિસ્ટમનો યુઝ કરવું. પછી ઇક્વિપમેન્ટ મોડિફિકેશન, જો કોઈ ઇક્વિપમેન્ટ જૂનું થઈ ગયું હોય અને એને નવું લગાડવાની જરૂર પડે તો એના માટે. પછી આવે છે પ્રોસેસ ચેન્જ, કોઈ પ્રોસેસમાં ચેન્જ કરવાનું હોય તો એના માટે મીડિયમ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. પછી આવે છે એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી, જે સ્ટાન્ડર્ડ ટેકનોલોજીસ હોય એને એનર્જી એફિશિયન્ટ ધારે રિપ્લેસ કરવું, અને પેબેક પીરિયડ કેવો હશે થોડાક મહિનાથી વર્ષો સુધી. હવે આવે છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલે હાઈ ઇન્વેસ્ટમેન્ટ, તો એમાં એનર્જી એફિશિયન્ટ ડિવાઇસ ને બધા એની હારે ચેન્જ કરવાનું. પ્રોડક્ટમાં મોડિફિકેશન લાવવું, એટલે કોઈ પ્રોડક્ટ બનાવતું હોય તો એમાં થોડુંક મોડિફિકેશન, ટેકનોલોજી કોઈ ચેન્જ થઈ હોય તો એને બદલાવવી, અને પેબેક પીરિયડ કેવો હશે અમુક વર્ષ સુધી. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. કાલે આની આગળનું જે ટોપિક હશે એ જોઈશું. થેન્ક યુ.